બેઠક એવી બેસીએ કે ઉઠાડે નહીં કોઈ. બેઠક એવી બેસીએ કે ઉઠાડે નહીં કોઈ. વાણી વિવેકી બોલીએ બંધ કરે નહીં કોઈ. વાણી એવી મધુર બોલીએ તો સામેવાળી વ્યક્તિને સારું લાગે. કડવી વાણી બોલીએ તો સારા ના લાગીએ. એમ કાગ અને કોયલ આ બંનેમાં ઘણો બધો તફાવત હોય છે. કોયલ બોલે એટલે મીઠો મધુર અવાજ આપણને ગમે, જ્યારે કાગડા બોલે તો એ અવાજ આપણને બિલકુલ ગમતો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આજનો માનવી લાજ મર્યાદા રાખતો નથી. માત્ર વાયરલ થવા માટે આજના માનવીને શરમ નથી, પરંતુ એવું વિચારતો નથી કે હું આવું શા માટે કરું. માત્ર વાયરલ થવા માટે કોઈક સાધુ સંતોનો વિરોધ કરી વિડીયો બનાવી અને વાયરલ કરે. કોઈ બહેનની સગાઈ સંબંધ વિશે કાંઈક રેકોર્ડિંગ હોય એ વાયરલ કરે. કોઈક ધર્મ માટે અપશબ્દ બોલી અને વિડીયો વાયરલ કરે. કોઈક રાજકારણ વિશે બોલી વિડીયો વાયરલ કરે. કોઈકનું સારું ના થાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખોટું ક્યારેય ના કરાય. તો સોશિયલ મીડિયામાં કોઈક ભુવાજીના વિરોધ કરી અને વિડીયો વાયરલ કરે, કોઈક બીજો વિરોધ કરી અને વાયરલ કરે, પણ કોઈકનું સારું ના થાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખોટું ક્યારેય ના કરવું. બેઠક એવી બેસીએ કે ઉઠાડે નહીં કોઈ. બેઠક એવી બેસીએ કે ઉઠાડે નહીં કોઈ. વાણી વિવેકી બોલીએ બંધ કરે નહીં કોઈ. વાણી એવી મધુર બોલીએ તો સામેવાળી વ્યક્તિને સારું લાગે. કડવી વાણી બોલીએ તો સારા ના લાગીએ. એમ કાગ અને કોયલ આ બંનેમાં ઘણો બધો તફાવત હોય છે. કોયલ બોલે એટલે મીઠો મધુર અવાજ આપણને ગમે, જ્યારે કાગડા બોલે તો એ અવાજ આપણને બિલકુલ ગમતો નથી.